ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવીએ ચાલો તે શીખીએ. તો રૂલ નંબર 1 છે ફ્યુ, જેનો મતલબ છે લગભગ કોઈ નહીં, એટલે કે તે ફ્યુ છે તે નેગેટિવ મિનિંગ આપે છે તો તેનું ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થશે. વાક્ય જોઈએ, ફ્યુ સ્ટુડન્ટ્સ પાસ્ડ ધ એક્ઝામ, એટલે કે ભાગ્યે જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા. તો આ ફ્યુ વાક્યમાં વપરાયું છે તે નેગેટિવ મિનિંગ આપે છે તો તેનું ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થશે. હવે વાક્યમાં સાદું ભૂતકાળ આપેલું છે તો આપણે તેનું સહાયકારક ક્રિયાપદ ડીડ મૂકીશું અને સર્વનામ તરીકે ધે મૂકીશું, એટલે ડીડ ધે. પછી રૂલ નંબર 2 છે અ ફ્યુ, તેનો મતલબ થાય થોડાક, એટલે કે તે પોઝિટિવ મિનિંગ આપે છે. વાક્ય તેનું ક્વેશ્ચન ટેગ નેગેટિવ થશે. વાક્ય આપેલું છે અ ફ્યુ સ્ટુડન્ટ્સ પાસ્ડ ધ એક્ઝામ, એટલે કે થોડાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા. બરાબર. તો અહીંયા હકાર મિનિંગ આપે છે વાક્ય, તો તેનું ક્વેશ્ચન ટેગ નકાર બનશે. અને વાક્યમાં સાદું ભૂતકાળ છે તો આપણે તેનું ક્વેશ્ચન ટેગ ડીડન્ટ અને સર્વનામ ધે મૂકીને બનાવીશું. બરાબર. પછી રૂલ નંબર 3 છે ધ ફ્યુ. ધ ફ્યુનો મતલબ થાય ચોક્કસ, થોડાક, તે પણ પોઝિટિવ મિનિંગ આપે છે તેથી તેનું ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. વાક્ય જોઈએ, ધ ફ્યુ સ્ટુડન્ટ્સ એટેન્ડેડ ધ ક્લાસ, એટલે કે જે થોડા વિદ્યાર્થીઓ હતા તેઓ ક્લાસમાં આવ્યા. તો વાક્ય હકાર છે અને સાદા ભૂતકાળનું છે તો તેનું ક્વેશ્ચન ટેગ આપણે નકાર બનાવીશું અને સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે સાદા ભૂતકાળમાં ડીડ મૂકીએ છીએ. નકાર બનાવવા માટે નોટ લખીશું એટલે ડીડન્ટ, અને ધ ફ્યુ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો તેથી સર્વનામ ધે મૂકીશું, એટલે કે તેનું ક્વેશ્ચન ટેગ થશે ડીડન્ટ ધે. ઇઝી ટ્રીક એટલી છે કે ફ્યુ હોય વાક્યમાં તો પોઝિટિવ ટેગ આવે, અ ફ્યુ હોય વાક્યમાં તો નેગેટિવ ટેગ આવે, અને ધ ફ્યુ હોય તો પણ તેનું ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવે છે.